ભુજમાં દારૂનું વેચાણ બંધ કરવા મુદ્દે એક મહિલાની આપવીતી। રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે। રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે। રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે। સાહેબ કેટલી વખત ફરિયાદ કરી છે કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ, કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ, કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ। તમને બધા પોલીસના મિત્રોને જરા શરમ લાજ નથી હે? આ બહેનો, એક મિનિટ, આ ગરીબ બહેનો કહેતી હોય તો તમે લોકો, ભાઈ એક મિનિટ, તમે લોકો શું વર્દીઓ પહેરીને બેઠા છો? શેમ ઓન યુ। આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્દી ઉતારીને ડૂબી મરો ને। તમારા કોન્સ્ટેબલોમાં, હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ, ડીવાયએસપી, એસપીમાં કેમ નથી? મારી બહેનો બોલો, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, બોલો તમારું શું કેવું છે? સાહેબ કેટલી વખત ફરિયાદ કરી છે કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ, અમે ઘરે ભારે રહ્યા, મારા ઘરવાળાને એના દોસ્તારો છે ને ગાંજો ને પીરાવે છે સાહેબ, એને કેટલી વખત ફરિયાદ કરી, તમને જપ્તો કરી દેલા, પોલીસ વાળા કોઈ દાદ નથી દેતા। એક તરફ ગુજરાત રાજ્યને ડ્રાય સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે, દારૂબંધી કરવામાં આવી છે, અને બીજી તરફ ગુજરાત રાજ્યમાં જ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। હમણાં થોડા સમય પહેલા જ અમારા કશ્કરે ટીવી ન્યૂઝમાં એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ તો થઈ સરહદી વિસ્તારની વાત, પરંતુ કચ્છનું વડું મથક એટલે કે ભુજ શહેરમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આજે અમારા કચ્છકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક મહિલા સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે મહિલાએ પોતાની આપવીતી વર્ણવતા અમારા સમક્ષ જણાવ્યું હતું કે ભુજ શહેરના રામનગરી તેમજ લોટસ કોલોની પાસેના વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ મહિલાએ તે પોતાની આંખે જોયું છે, તેમ છતાં તે કોઈ જ કામગીરી કરી શકતી નથી। રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે। રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે। રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે। સાહેબ કેટલી વખત ફરિયાદ કરી છે કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ, કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ, કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ। જ્યારે પોલીસ સ્ટેશનમાં તે રજૂઆત કરવા માટે જાય છે ત્યારે તેમની વાત કોઈ સાંભળતું નથી। આ ઉપરાંત કોર્ટમાં પણ તે પહોંચી શકતી નથી, કારણ કે તેના પર ઘરની જવાબદારી છે। આ મહિલા જણાવી રહ્યા છે કે દારૂના દૂષણને કારણે અમને રહેવું મુશ્કેલ બની ગયું છે અને ઘરમાં પણ કંકાસ ઊભો થાય છે। ત્યારે આ મહિલા જણાવે છે, ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા આ વિસ્તારમાં દારૂનું વેચાણ કોના ઇશારે થઈ રહ્યું છે? ઘણી વખત એસઓજી તેમજ એલસીબીની ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવે છે અને જે દારૂ વેચી રહ્યા છે તેઓના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, તેમ છતાં ફરી પાછી એ જ પ્રવૃત્તિ ધમધમતી હોય છે। તો કોના ઇશારે આ બધી જ કામગીરી થઈ રહી છે? आप ही के इलाके में इस सड़क के मोड़ पर एक बिल्डिंग है जिसमें मेरा होटल है। उसमें कुछ और भी कारोबार होते हैं। आप बेशक वहां से गुजर जाइएगा, मगर कभी अंदर झांक कर मत देखिएगा क्या हो रहा है। फोन हमसे कहा कि ये पिस्ते बोले शौक से पिस्ते बादाम की मिठाई हमें खाते रहना चाहिए। आप बिल्कुल फिक्र मत कीजिए मुख्तार सिंह। अरे हम तो आपके होटल का ना आगा देखेंगे ना पीछे, ना आगा देखेंगे ना पीछे, ना आगा ना पीछे। एक बार और कहीं। अच्छा इंस्पेक्टर साहब, मैं चलता हूँ। हाँ हाँ, आप निसंकोच निसंदेह चले जाइए। આ એક કોણ વ્યક્તિ છે કે જેના ઇશારે આ દારૂનું વેચાણ થઈ રહ્યું છે? આ વ્યક્તિને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને જે દારૂ વેચનારા લોકો છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આવો આ અંગે વધુ સાંભળીએ એક મહિલાની આપવીતી। સબાના ચાકી સબાના છે સાહેબ, રામનગરીમાં એ દારૂ વેચાય છે, આપણા લોટસ કોલિન કને દારૂ વેચાય છે।
સાહેબ કેટલી વખત ફરિયાદ કરી છે કે અહીંયા દારૂ બંધ કરાવો, અમારા છોકરા નનકા છે સાહેબ, અમે ઘરે ભારે રહ્યા, મારા ઘરવાળાને એના દોસ્તારો છે ને ગાંજોને પીરાવે છે સાહેબ, એને કેટલી વખત ફરિયાદ કરીએ તો અમને જપ્તો કરી દેતા, પોલીસ વાળા કોઈ દાદ નથી દેતા, કે બી ડિવિઝનમાં ગઈ ત્યારે આવવાનું કરીને કે મહિલા મંડળમાં ગઈ તો સાંભળતા નથી, એ કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાં તમે ફરિયાદ કરો સાહેબ, હવે હું છોકરા લઈને ક્યાં જાઉં સાહેબ, બધાને ફરિયાદ કરીએ કે જો દારૂ બંધ કરાવો, અહીંયા અમારા છોકરા રલી પડ્યા છે સાહેબ, હવે